સુરતમાં બેફામ દોડતા અને સેફટી વગર માટી ભરેલા ટ્રકો સામે હવે તંત્ર સખત બની ગયું છે। આરોગ્ય મંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં માટી ભરીને કોઈપણ પ્રકારની સેફટી વગર દોડતા ટ્રકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ટ્રકોમાં શેડ કે કવર વગર માટી ભરેલી હોવાના કારણે રસ્તા ઉપર માટી ઉડી રહી હતી, જેના કારણે અકસ્માતની ભીતિ સર્જાઈ રહી હતી। આ મામલો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાના ધ્યાન ઉપર આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો। આદેશ બાદ લસકાણા પોલીસે 8 માટી ભરેલા ટ્રકો કબજે કરી દંડ ફટકાર્યો છે। શહેરમાં જાહેર સુરક્ષા અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવી માહિતી મળી રહી છે। હું જ્યારે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 2 થી 3 ટ્રકો આખી માટીથી ભરેલી આવ્યા હેવી ડમ્પરો બેફામ રીતે ચલાવી જતા હતા અને ઉપરથી માટી પથ્થર વગેરે રોડ ઉપર પડતું હતું। અમારી કાર ઉપર પણ પડ્યું। તુરંત જ પોલીસને જાણ કરી, આરોગ્ય વિભાગને પણ જાણ કરી। આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું 2 વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય, તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા। અને હજી પણ ધંધો કરે, રોડ ઉપર નીકળે એની સાથે અમને કોઈ વાંધો, આપણે એમને સપોર્ટ પણ કરીએ, પરંતુ માટીના કોઈ પણ ટ્રક રેતી, કપચી વગેરે લઈ જતા, ઈંટો વગેરે લઈ અને પૂર્ણ રીતે ઉપર પેક કરીને પછી જ રોડ ઉપર લઈ જવા જોઈએ। આ હંમેશના માટે ધ્યાન રાખવું જોઈએ અને જો ધ્યાન નહીં રાખે તો એમના ટ્રક વગેરે જપ્ત કરવામાં આવશે, કારણ કે 2 વ્હીલ ગાડી લઈ જનારા પરિવારજનોની કોઈ સેફટી આમાં હોતી નથી। ક્યારેક એક્સિડન્ટ પણ થવાનો ભય રહે છે અને આવી માટી વગેરેથી સુરત રોડને પણ ગંદા કરે। માટે આજે આ એક્શન એમને સબક શીખવાડવા માટે, એમને સુધારવા માટે, નહીં સુધરો તો તમામ વ્યક્તિઓ પર આ પ્રકારના એક્શન લેવાશે એ ચોક્કસની વાત છે। માટે 200 થી 300 રૂપિયાના ખર્ચ માટે સુરત શહેરને ગંદુ બનાવવું, 2 વ્હીલરવાળા વ્યક્તિઓને આંખમાં ધૂળ પડે, માથામાં પથ્થર પડે, આવી નાની નાની જાનહાનિઓથી ક્યારેક એક્સિડન્ટ થઈને કોઈનો જીવ પણ જોખમમાં આવે છે। માટે આ સુધારા માટે આજે આ એક્શન લેવામાં આવ્યા છે। મને આશા છે કે તમામ લોકો પોતાની ટ્રક ઉપર માટી, ઈંટ, રેતી, કપચી વગેરે કરશે, એને પૂર્ણ ઢાંકીને પછી શહેરમાં પ્રવેશશે। એવા ચુસ્તપણે નિયમના પાલન કરવા જ પડશે, નહીં કરે તો દંડાશે અને એને કોઈને છોડવામાં આવશે નહીં। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।